અને હવે વાત ભાવનગરની આપ ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે। એફિડેવિટમાં વિસંગતતાઓ સામે ભાજપે કરી હતી વાંધા અરજી। હવે આ ફોર્મ છે એ માન્ય રાખવામાં આવ્યું છે। તેમનું ફોર્મ મંજૂર થઈ ગયું છે। ઉમેશ મકવાણા કે જે ભાવનગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, તેમના ફોર્મ પર ભાજપે વાંધા અરજી કરી હતી, પરંતુ અત્યારે એ સુનાવણીમાં ચુકાદો આવી ગયો છે કે આ ફોર્મ છે મંજૂર કરવામાં આવ્યું છે। આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ છે મંજૂર થયું છે। ભાજપે આ ફોર્મને લઈને અરજી કરી હતી કે એફિડેવિટમાં વિસંગતતાઓ સામે આવી છે, પરંતુ અત્યારે જે પ્રકારે આ નિર્ણય સામે આવ્યો છે એમાં ક્યાંય પણ વિસંગતતા નથી દેખાઈ રહી। ફોર્મને મંજૂર કરવામાં આવ્યું છે। ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે। સંવાદદાતા અજીત ગઢવી વધુ જાણકારી આપી રહ્યા છે। અજીત, કઈ એવી દલીલોના આધારે હવે આ ફોર્મ છે મંજૂર કરવામાં આવ્યું છે? जी बात કરવામાં આવે તો ભાવનગરની જે લોકસભા સીટ ઉપર જે ઉમેશ મકવાણાનું જે ગઠબંધનના ઉમેદવાર છે તેની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બામણિયા દ્વારા ગઈકાલે વાંધા અરજી કરવામાં આવી હતી, જેમાં જુદા જુદા 3 થી વધારે 4 વાંધા જે એફિડેવિટ જે રજૂ કરવામાં આવ્યું છે ઉમેશ મકવાણા દ્વારા, તેની સામે વાંધા રજૂ કરવામાં આવ્યા હતા। તેની આવકને લઈને, તેની ઇન્કમ, તેની આવકના સ્ત્રોત, શિક્ષણ જુદા વતા વાંધા ઉભા કરવામાં રજૂ કરવામાં આવ્યા હતા। જો કે આપના જે ઉમેદવાર જે છે આમ આદમી પાર્ટીના જે બોટાદના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા, તેમની લીગલ ટીમ દ્વારા મોટી વકીલો સાથે અત્યારે જે મુખ્ય ચૂંટણી અધિકારી છે અત્યારે ત્યાં ઉભાથી આપ જોઈ શકો છો કે અત્યારે મિટિંગ શરૂ છે। પોલીસ વિભાગના પણ મુખ્ય અધિકારીઓ આજે છે, ભારતીય જનતા પાર્ટીના પણ લીગલ ટીમ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં તેઓ હાજર હતા અને અંદર જે છે બંને વકીલોની લીગલ જે ટીમ હતી તેના દ્વારા દલીલ કરવામાં આવી હતી। ત્યારે અત્યારે અમારી સાથે પણ અન્ય જે વકીલ જે છે તે પણ જોડાયા છે। સીધી તેમની સાથે વાત કરીશું। શું કહેશો? અંદર ઘણી બધી દલીલ થઈ, આપના ઉમેશ મકવાણાનું ફોર્મ જે છે તે માન્ય કરવામાં આવ્યું છે, શું કહેશો આપ? આભાર અજીત સમગ્ર જાણકારી બદલ। તો હાલ તો ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। આપ ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ છે મંજૂર કરવામાં આવ્યું છે। ફોર્મ માન્ય ગણાશે। એફિડેવિટમાં વિસંગતતાઓ સામે ભાજપે અરજી કરી હતી, વાંધા અરજી કરવામાં આવી હતી, જે મામલે આજે સુનાવણી થઈ અને આ સુનાવણીમાં સામે આવ્યું છે કે ઉમેશ મકવાણા છે તેમનું ફોર્મ છે મંજૂર કરવામાં આવી રહ્યું છે। એફિડેવિટમાં કોઈ પણ પ્રકારની વિસંગતતાઓ નથી દેખાઈ રહી। તેમના શિક્ષણને લઈને સાચી જાણકારી ન આપ્યા હોવાનો ભાજપે અરજીમાં ઉલ્લેખ કર્યો હતો।